નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઉના તાલુકાના સનખડા ગામે ગૌચરની જમીન ઉપર કરેલ દબાણ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. સનખડા ગ્રામ પંચાયતની ગૌચરની આશરે 500 વીઘા જેટલી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની સૂચનાથી ઉના તાલુકા પંચાયત કચેરીના સ્ટાફને સાથે રાખીને તંત્રએ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આજથી 3 દિવસ ગૌચરની જમીન ઉપરના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામના છેડે આવેલ ગેરકાયદેસર દુકાનો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. મહેશ ટોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.